જે આપણે આવી પહોંચ્યા છે વ્યારા તાલુકાના બોરખડી ગામે અને સીધો સંપર્ક કરીશું. ગ્રામજનો મોટી સંખ્યામાં બોરખડી ગામે જોડાયા છે. શું પ્રશ્નો છે સીધા એમની પાસે જાણીએ. જી, આપનું નામ સાહેબ? સુભાષ ચૌધરી. શું આજના દિવસે શું કાર્યક્રમ ગોઠવાયો આપનો? આજે અહીંયા અમારા બોરખડી ગામમાં વિસ્થાપિતોની જગ્યા છે, ત્યાં વિશ્વકર્મા ધામ નામનું કોઈ ગ્લોબલ ફાઉન્ડેશન અહીંયા એક ધાર્મિક સ્થળ ઊભું કરવા માંગે છે, બહુ મોટી 777 વીઘાના એરિયામાં. તો અમે બોરખડી ગામના લોકો એ પ્રોજેક્ટનો સીધો વિરોધ કરીએ છીએ, કારણ કે આવું કોઈ પણ અમને ધાર્મિક સ્થળ કે આવું અહીંયા જોઈતું નથી. કારણ કે આવા ધાર્મિક સ્થળોના નામ પર આદિવાસીઓની જમીન કબજે કરવાનું આ કાવતરું છે. કારણ કે આજે આ કેવડિયા તમે જોઈ લો, કેવડિયામાં માત્ર મૂર્તિની વાત હતી, આજે કેવડિયાની પરિસ્થિતિ શું છે. અમે બોરખડીને બીજું કેવડિયા નહીં બનવા દઈએ, એ બાબતને ધ્યાનમાં રાખીને આજે મોટી સંખ્યામાં બોરખડીના ગ્રામજનો ભેગા થયા છે. ગ્રામજનોની શું માંગ છે આ બાબતે? શું કેવો સહકાર તમને ગ્રામજનો તરફથી આજના દિવસે મળ્યો? ગ્રામજનોનું સીધું કહેવું છે કે આવું કોઈ પણ પ્રોજેક્ટ કે કોઈ પણ ધાર્મિક સ્થળ ધામ અમને બોરખડીમાં જોઈતું નથી. ગ્રામ પંચાયતના આગેવાનો શું કહે છે આ બાબતે? સરપંચશ્રીએ પણ સીધું નિવેદન આપ્યું છે કે અમે આ બાબતમાં કોઈ પણ રીતે આવું કોઈ પણ ઘૂસણખોરી થવા નહીં દઈશું, અને પંચાયતને પણ આવા પ્રોજેક્ટની કોઈ પણ જાણ નથી, અને ભવિષ્યમાં પણ પંચાયત આવા પ્રોજેક્ટનો વિરોધ કરે છે. હાલમાં સરપંચ સાહેબે પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે. આગળ શું રણનીતિ રહેશે આપની? આગળ રણનીતિ અમારી એ જ છે કે અમે પહેલા અમારી ગ્રામ સભા બોલાવીશું. ખાસ ગ્રામ સભાની અંદર આમાં તમામ ગ્રામજનોની મંજૂરી સાથે ઠરાવ પસાર કરવામાં આવશે. તેમજ બીજું કે જે પણ આગળ અમારે કાયદાકીય લડત લડવાની થશે, એ ગામ તેમજ સામાજિક આગેવાનો સાથે બધા ભેગા મળીને અમે આગળ કાયદાકીય લડત લડીશું. આપણી સાથે ભારત સંવિધાન સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ એવા રાકેશભાઈ જોડાયા છે. આપણે એમની સાથે વાત કરીશું. જોહાર જય આદિવાસી. આજરોજ અમે અહીં બોરખડી ખાતે ઉપસ્થિત થયા છે અને બોરખડીના જે ગ્રામજનો છે તે મોટી સંખ્યામાં હાજર થયા છે. અને બધાનું ભેગા થવાનું કારણ મુખ્ય એ છે કે અહીં કોઈ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા અહીં 333 ફૂટ ઊંચી વિશ્વકર્માની પ્રતિમા મૂકવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને જ્યારે અમે અહીં સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી તો પંચાયતના લોકોનું પણ કહેવું છે કે અમને આ બાબતે ખબર નથી. એટલે આ બાબતે એક મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને લોકોનું મંતવ્ય શું છે તે જ જાણ્યું. લોકોનું કહેવું છે કે અમે આવો કોઈ પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં આવવા દેવા નથી માંગતા, કારણ કે હાલમાં જ તમામ લોકોએ જે કેવડિયા છે તે જોયું છે, કેવડિયામાં કઈ રીતે આદિવાસીઓની જમીન લૂંટવામાં આવી. અને કેવડિયામાં પણ પહેલા એવું જ કહેવામાં આવતું હતું કે ફક્ત મૂર્તિ જ મૂકવામાં આવશે, પરંતુ આજે આપણે જોઈ રહ્યા છે કે મૂર્તિના બહાને આજુબાજુનો જે વિસ્તાર છે તમામ વિસ્તારને કબજે કરી લેવામાં આવ્યો છે. ત્યાં રેલવે લાઇન માટે સર્વે થઈ રહ્યું છે અને એરપોર્ટ માટે પણ સર્વે થઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે બોરખડી ગામ છે બીજું કેવડિયા ન બને તેના માટે જ લોકો વિરોધ કરી રહ્યા છે. અને બીજું ખાસ કે ત્યાં જે કેવડિયા હતું તો કેવડિયાનું નામ બદલીને એકતાનગર કરી દેવામાં આવ્યું, જેથી કરીને કેવડિયાનો જે ઇતિહાસ છે, ત્યાંના જે આદિવાસીઓનો ઇતિહાસ છે તે ઇતિહાસ જ ભૂંસી નાખવામાં આવે. તો આવનારા સમયમાં ગ્રામજનોને એ પણ બીક છે કે જો આવનારા સમયમાં એવું બને કે કેવડિયાની જેમ બોરખડીનું પણ નામ બદલી દેવામાં આવશે તો આજ તો અમારા અસ્તિત્વ પર આવી જશે. અને એ જ મુદ્દાને લઈને આજે અહીં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અમે એક સામાજિક આગેવાન તરીકે હાજરી આપી હતી. અને ગ્રામજનોને અને તમામ લોકોને જ કહેવા માંગીએ છીએ કે અમે પણ તમારી સાથે જ છે. અને જે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન છે એમને મારે સ્પષ્ટ કહેવું છે કે તમારી પાસે કરોડો અબજો રૂપિયા છે, તો તમે આ જ જગ્યા શા માટે, તમારી જે ઓફિસ છે તે વરાછામાં છે, તો તમે ત્યાં કરોડો રૂપિયા ખર્ચીને 333 ફૂટ કરતા પણ ઊંચી પ્રતિમા બનાવો, એનો અમને વાંધો નથી. પરંતુ તમે જો અમારા આદિવાસી વિસ્તારમાં આ રીતે ધર્મના નામે આદિવાસીઓની જમીન પચાવવાનું કાવતરું કરશો તો ચોક્કસ અમે વિરોધ કરીશું. અને આ લડતમાં ફક્ત બોરખડી ગામના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત, સમગ્ર દેશના આદિવાસીઓ, બોરખડી ગામના જે આદિવાસીઓ છે એમને સાથ સહકાર આપશે એવી હું અહીંથી બાંહેધરી આપું છું. આ પ્રોજેક્ટ જ્યારે કદાચ આ બોરખડી ગામે થાય તો એવા કેટલા વિસ્તારને આપ જે કહી રહ્યા છો એ પ્રમાણે નુકસાન થશે? આ પ્રોજેક્ટ જો બોરખડી ગામમાં થાય તો મારું સ્પષ્ટ માનવું છે કે બારડોલીથી લઈને જે વ્યારાનો વિસ્તાર છે આ તમામ વિસ્તારને આ પ્રોજેક્ટ અસર કરશે. કારણ કે આ લોકોએ જે હાલમાં જમીનની વાત કરી છે તો 777 વીઘા જમીન, એટલે તમે અંદાજો લગાવી શકો કે કેટલી મોટી જમીન છે. એના કારણે અહીં બોરખડીની બાજુમાં જ બાજીપુરા ગામ પણ આવ્યું છે, વ્યારા પણ એના બોર્ડર વિલેજમાં પડે છે, બીજી બાજુ જોઉં તો કહેર વિલેજ પણ પડે છે. તો આસપાસના પણ જેટલા ગામો છે તમામ ગામોને આ પ્રોજેક્ટ ચોક્કસપણે અસર કરશે. આગામી દિવસોમાં ક્યાં સુધી આપ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ ક્યાં સુધી જશો આ પ્રોજેક્ટ માટે, વિરોધ માટે? આ પ્રોજેક્ટના વિરોધ કરતા કરતા અમારે છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી પણ જવું પડે તો પણ અમે જવા માટે તૈયાર છે. કારણ કે અનુસૂચિત વિસ્તાર છે અને અનુસૂચિત વિસ્તારમાં
ગ્રામ સભાની પરવાનગી વગર કોઈ પણ જાતના પ્રોજેક્ટ કે કોઈ પણ જાતના જે આવા સંસ્થાઓ છે તે લાવી શકાતી નથી અને જમીન ફાળવણી કરી શકાતી નથી. અને અહીં અમે ગ્રામજનોને સરપંચે પણ કહ્યું કે આ જે અહીં આ પ્રતિમા બનાવવાની વાત ચાલી રહી છે તો ગ્રામ પંચાયતને પણ ખબર નથી, એટલે કે લોકોને અંધારામાં રાખીને આ કામ કરવામાં આવ્યું છે. એટલે છેલ્લે જ જો અમારે સુપ્રીમ કોર્ટમાં પણ લડવા જવું પડે તો અમે ત્યાં સુધી લડી લેશું. બોરખડી ગામથી હું પરિચિત છું. આટલી મોટી સંખ્યામાં આવ્યા છો, પણ હજુ પણ 5,000 ની જયારે વસ્તી છે ત્યારે ભવિષ્યમાં જયારે મોટી મીટિંગો કરવી પડે ત્યારે બહુ મોટી સંખ્યામાં આપણે આવવું પડે. હવે પત્રકારો પણ નોંધ લેજો. ખાસ કહેવા માંગુ છું કે બિન આદિવાસીઓની કોઈ પણ જાતના આવા આદિવાસીઓને હાનિ કરતા પ્રોજેક્ટો અમે સાચી લેવાના નથી. એ માટે જે કઈ કરવું પડે તે આપણે રાકેશભાઈ, સુભાષભાઈ, અમે બધા તૈયાર છીએ. જો ફક્ત બોરખડી ગામનો પ્રશ્ન નથી, એમ તો હું મારું ગામ વેડસી અને પાનવાડીમાં હું સ્થાયી થઈ રહ્યો છું, ત્યાં 10 વર્ષ સરપંચ પણ રહ્યો છું. તો આવા કોઈ પણ મારે તો કાયમ માટે બિલ્ડરો હાથે સરકાર સાથે કાયમ સંઘર્ષ કરતો. મારે એક વાત કહું, આજ જાતનો એક પ્રોજેક્ટ, નાનો પ્રોજેક્ટ હતો, 6 ગુંઠા જમીન હતી. હલાણ ત્યારે કલેક્ટર અમારા પર દબાણ કરતો હતો કે તમે અમને લોકોને ગ્રામ સભાનો ઠરાવ આપો. મેં ગ્રામ સભાનો ઠરાવ નહોતો આપ્યો. તો બોરખડી ગામના સરપંચને પણ હું વિનંતી કરું છું કે ગ્રામ સભા, સ્પેશિયલ ગ્રામ સભા બોલાવો. ગ્રામ સભા બોલાવવાની સત્તા સરપંચને છે અને સ્પેશિયલ ગ્રામ સભા બોલાવવાની સત્તા સરપંચને છે. અને તે ગ્રામ સભાની અંદર મહત્તમ સંખ્યામાં મતદારો જે મત આપવાનો અધિકાર છે તે બધા લોકો ભેગા થાય. અમે પણ આવીશું. અમને લોકોને એમાં મતદાન કરવાનો અધિકાર નથી, પણ અમે સાંભળીશું તમને અને તેમાં એક ઠરાવ કરીએ કે આ જગ્યા તમે લોકોને અમે આપવાના નથી. આ પ્રોજેક્ટ, આ જે કોઈ ટ્રસ્ટ હોય તે ટ્રસ્ટને આપવાના નથી. રાકેશભાઈ કહ્યું તેમ એમણે જ્યાં બાંધવું હોય ત્યાં બાંધે. બોરખડીમાં બાંધવાનું નથી. બાંધવાનું છે? કરવા દેવું છે? હા. તો આ જે સંદેશો તમે લોકો અત્યારે જે કંઈક વાત કરી, આપણે રાકેશભાઈ કરી, સુભેશભાઈ કરી, તો આજે ઘરે જઈને ઘરવાળી સાથે પણ વાત કરવાનું, ખાતા સાથે પણ વાત કરવાનું, બરાબર, બધા સાથે વાત કરવાની કે આ આવી રહ્યું છે તેનો આપણે વિરોધ કરવાનો છે. બ્યુરો ચીફ નરેશ માળી, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી.